तो हेलो मित्रों, स्वागत है एक नवा वीडियो ની અંદર। આજે આપણે મિત્રો 222 કોમેન્ટ, જે 70 કોમેન્ટના વિડીયોમાં 222 કોમેન્ટ આવેલી છે। તો 222 લોકોની ચેનલની મુલાકાત આપણે લઈશું। એમની ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ હશે તો એ પણ કહેશું, અને ડાયરેક્ટલી કોમેન્ટ કરેલી છે તો ડાયરેક્ટ આપણે કહીશું। અને મિત્રો ઘણા લોકોની એવી પણ કોમેન્ટ છે કે અમે 3 થી 4 દિવસથી કોમેન્ટ કરીએ છીએ, અમારી વિડીયો તમે બનાવતા નથી, અમારી ચેનલની મુલાકાત નથી લેતા। તો મિત્રો આપણે હજુ 2 દિવસ થયા છે વિડીયો બનાવવાનું, આ શરૂ કરવા માટે તમારા લોકોની મદદ કરવાનું। હજુ એટલા બધા દિવસો નથી થયા, તો ખોટી કોમેન્ટ નહીં કરશો। અને બીજા નંબરમાં એ કે તમે પહેલી વિડીયો જુઓ મિત્રો। હવે તમારા માટે થઈને હું અત્યારે ટાઈમ જો 1 થી 1.5 કલાકનું હું વિડીયો બનાવું છું, ને એની અંદર કેટલી લોકોની કોમેન્ટ આવે, બધા લોકોની આપણે મુલાકાત ચેનલની કરવાની હોય મિત્રો। અને તમે પણ એની અંદર આવો છો। ખાસ તમે વિડીયો જોશો તો તમારો પણ મિત્રો નંબર આવશે, પણ તમે વિડીયો પણ પૂરી જોતા ના હોય તો તમને ખ્યાલ કઈ રીતે હોય કે તમારી કોમેન્ટની વિડીયો આવી છે, તમારી ચેનલની મુલાકાત લીધી છે કે નહીં। તમે વિડીયો પૂરી જુઓ તો ખબર પડે કે આપણી ચેનલની મુલાકાત રમેશભાઈએ કરી છે કે નહીં। બસ ફાલતુ કોમેન્ટ નહીં કરો અને 2 દિવસ રાહ જુઓ, કારણ કે હું 2 દિવસ આ વિડીયો છે ને 2 દિવસ પહેલાં બનાવું છું। તમે એવું વિચારતા હોય કે આજે વિડીયો આપણી યુટ્યુબમાં અપલોડ થઈ છે ને ગઈ મતલબ નેક્સ્ટ વિડીયો તમારી આવશે, તો નહીં મિત્રો, નેક્સ્ટ વિડીયો તમારી નહીં આવે, એના પાછળના દિવસે આવશે। કારણ કે મારી પાસે એવો ટાઈમ નહીં હોતો, એટલે હું પેન્ડિંગમાં 2 વિડીયો બનાવું છું। એટલે આ વિડીયો છે ને આપણી 2 દિવસ પછી યુટ્યુબની અંદર અપલોડ થાય છે, અને આની અંદર જે કોમેન્ટો આવે ને 2 દિવસ પછી આવે છે મિત્રો। એટલે ખાસ જે 2 દિવસ પછી જે વિડીયો આવે છે એમાં મિત્રો ધ્યાન આપો ને વિડીયો તમે પૂરી જુઓ। તમારી પણ ચેનલની મિત્રો આપણે મુલાકાત 100% કરીએ છીએ, કારણ કે હું મિત્રો 5 સબસ્ક્રાઈબ હોય ને એ લોકોની પણ ચેનલની મુલાકાત કરું છું મિત્રો। તો તમે મિત્રો કોમેન્ટો કરો છો, તમારી ચેનલની મુલાકાત કેમ ના કરું? આપણા માટે દરેક લોકો મતલબ સરખા જ છે, અને દરેકને મિત્રો આપણે નોલેજ આપીએ છીએ કે યુટ્યુબની અંદર કઈ રીતે આગળ વધવું, કઈ રીતે મહેનત કરવી, દરેકને આપીએ છીએ। પણ તમે વારંવાર કોમેન્ટ કરો તો એવું નથી, માત્ર એક જ વખત કોમેન્ટ કરશો ને તો પણ તમારી ચેનલની મુલાકાત મિત્રો થશે। બાકી તમે 10 કોમેન્ટ કરશો ને તો પણ મિત્રો મને ખુદને પણ કંટાળો આવે, તમે સમજી શકો છો। એટલે એક જ કોમેન્ટ કરજો, અને ખાસ કરીને 24 કલાકની અંદર વિડીયોમાં જેટલી કોમેન્ટ આવશે એ જ કોમેન્ટની આપણે ચેનલની મુલાકાત લઈશું। કારણ કે 24 કલાક પછી ગમે તેટલા દિવસની અંદર કોમેન્ટ આવે તો મિત્રો મને પણ ખ્યાલ ના હોય। તો જે 24 કલાકની અંદર જેટલી પણ યુટ્યુબ ચેનલમાં આપણે આ વિડીયોમાં કોમેન્ટ આવશે એમની દરેક ચેનલની કોમેન્ટની આપણે ચેનલની મુલાકાત લઈશું। કોઈ પ્રોબ્લેમ હશે તો એ જણાવશું, અને તમારી ચેનલમાં જે પણ પ્રોબ્લેમ હોય એ મિત્રો કોમેન્ટ કરો। તમારી ચેનલનું નામ તમે લખી શકો છો, અથવા તમારું નામ તમે બોલી શકો છો, તમારા ગામનું નામ પણ બોલી શકો છો, બધું જ વિડીયોની અંદર હું બોલીશ। પણ મિત્રો 2 દિવસ વિડીયોમાં રાહ જુઓ, બસ એમને કોમેન્ટ કર ના કરો। વિડીયો તમારી નેક્સ્ટ વિડીયોમાં આવશે, અને જે પણ મારી વિડીયો આવે છે મિત્રો એ વિડીયોમાં તમે વિડીયો ધ્યાનપૂર્વક બધી વિડીયો જુઓ તો તમારો પણ મિત્રો અંદર નંબર આવેલો જ હોય। બાકી તમે વિડીયો જોયા વગર એવું કહેતા હોય કે અમારી કોમેન્ટની ચેનલ તમે ચેક નથી કરી, તો મિત્રો એવું ક્યારે પણ નહીં બને। કારણ કે હું અહીંયા મોબાઈલ લઈને બેઠો છું, તો કોઈ ચેનલ કદાચ વિડીયો આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે, વધારે મિનિટ થઈ ગઈ છે, તો કોઈ કોમેન્ટ રહી જાય છે। કદાચ મેં 222ની તમને વાત કરી છે, કદાચ મારો ટાઈમ પૂરો થઈ જાય છે, મારા કામનો ટાઈમ થઈ જાય તો હું વિડીયો બંધ કરું, અને જે કોમેન્ટો બાકી રહી જાય છે એમને પણ ખાસ વિનંતી કે તમે નેક્સ્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો, પણ સૌથી પહેલી કરજો, જેથી તમને પ્રોબ્લેમ ના આવે, અને તમારી કોમેન્ટ પણ મિત્રો હું ચેક કરું અને તમારી ચેનલની પણ મુલાકાત કરું। મિત્રો યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર મેં બનાવેલા છે, તમે ખબર જ છે, યુટ્યુબ રિલેટેડ દરેક। અને હવે મિત્રો દરેક લોકોને સપોર્ટ મળે, દરેકને મોટિવેશન મળે, દરેકની ચેનલની અંદર શું પ્રોબ્લેમ છે હું ચેક કરીને તમને કહું છું। તો બસ વિડીયો તો તમારો પૂરો જોવાનું બને છે ને મિત્રો, હું તમારા માટે દરેક ચેનલો ચેક કરું છું। હવે તમે વિડીયો નહીં જુઓ તો તમને કઈ રીતે ખબર પડે કે અમારી વિડીયો કે અમારી ચેનલ તમે ચેક કરી છે કે નહીં? તો ચલો મિત્રો, આપણે 222 હજી કોમેન્ટ ચેક કરવાની છે, તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો। અને જે લોકો ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। તો આપણે ચેનલમાં શરૂઆત કરવાની છે, ક્યાંથી મિત્રો જે કોમેન્ટ આપણે શરૂઆત કરી છે તો આપણે અહીંયા શરૂઆત કરી લઈએ। જે 24 કલાકની અંદર જેટલી પણ કોમેન્ટો આવેલી છે એ આપણે અહીંયા ચેક કરવાની છે, કારણ કે કોમેન્ટો અહીંયા ઘણી બધી આવેલી છે। તો પહેલા નંબરની કોમેન્ટ છે VK વાઘેલા 07 જય ગોગા। ખાલી જય ગોગા લખ્યું છે, પણ આપણે ચેનલની મુલાકાત 100% લેશું, કારણ કે આપણે દરેકને સપોર્ટ કરવાનો છે, ને જેટલી પણ મારી પાસે નોલેજ છે ને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને યુટ્યુબની અંદર કોઈ ભણતરની જરૂર નથી મિત્રો। બસ તમારું ટેલેન્ટ દેખાડો અને પૈસા યુટ્યુબથી કમાવો, બસ તમારું પોતાનું કન્ટેન્ટ અપલોડ કરજો। તો VK વાઘેલા 07 સબસ્ક્રાઈબ છે 513, 107 વિડીયો અપલોડ કર્યા છે। કાકા બહુ મોટી ઉંમરના છે, અને જે ગીતો કે સ્ટોરી હું અહીંયા વિડીયો પ્લે કરીને પણ ચેક કરી લઉં છું।
તો ભજન ઉપર ગીતો ઉપર બનાવે છે ખાસ કરીને, તો તમે કોઈ બીજી જગ્યાએથી ભજન ના લેતા, જે યુટ્યુબ લાઇબ્રેરીમાંથી આવે છે એને જ એડ કરજો. જો તમે બીજે ક્યાંયથી ભજનની અંદર વિડીયો એડિટ કરીને બનાવશો તો તમને તકલીફ થઈ શકે છે. હું વિડીયો પ્લે કરીને ચેક નહીં કરી શકું, કારણ કે પ્લે કરીને ચેક કરવા જાઉં ને તો ઘણો બધો ટાઈમ થઈ જશે. તો કૃષ્ણ ડાભી 9825, જય માતાજી રમેશભાઈ. તો આગળની કોમેન્ટ છે 100-1100. તો તમારી કોમેન્ટ આગળ પણ મિત્રો આવેલી છે. જે લોકોની ચેનલની મુલાકાત થઈ ગઈ હોય તો એમને ખાસ વિનંતી છે કે ફરીથી ઉપર કોમેન્ટ નહીં કરતા, જેથી બીજા લોકોનો નંબર આવે. 1100 અને 800 મતલબ 1100 અને 80 સબસ્ક્રાઈબ છે. 289 વિડીયો અપલોડ કરેલા છે. તો તમારા વિડીયો મેં પહેલે ભજનના જોયેલા છે, અને પહેલાં 2 વિડીયોમાં પણ મેં તમારી કોમેન્ટના જવાબ આપેલા છે. આગળની કોમેન્ટ છે લલિત કાથરિયા ઓફિશિયલ. તો 131 સબસ્ક્રાઈબ છે. જો મિત્રો એવું કાંઈ સાટું ને, આપણે દરેકને સપોર્ટ કરવાનો છે. વિડીયો 7 જ અપલોડ કર્યા છે ભાઈ. તમારી પણ ચેનલની અમે મુલાકાત લઈ લીધી છે, અને વિડીયો તમે સારા બનાવો છો, પણ વિડીયો બને ત્યાં સુધી વધારે બનાવો. તો આગળની કોમેન્ટ છે ચેનલ ચેક કરો, રાહુલ ઓફિશિયલ ઉમરી. તો ભાઈ તમારી કોમેન્ટ ત્રીજી વખત મેં ચેક કરી છે. હવે તમે વારંવાર ઉપર કોમેન્ટ કરો ને તો હું તમારી ચેનલ ચેક નહીં કરું સાહેબ, કારણ કે બીજાનો પણ નંબર હોય એમ. તો ચલો, જય ગુગા સ્ટુડિયો ઓફિશિયલ અમારા ખાસ મિત્ર છે, અને ડેલી મને કોમેન્ટ કરે છે. એમને પણ ખાસ વિનંતી કરીશું કે ખૂબ ખૂબ આભાર, પણ તમે કોમેન્ટ કરી છે, તમારો રિપ્લાય પણ તમને આપ્યો છે. પણ હું ચેનલ ચેક કરવા નહીં શકું, કારણ કે બીજા લોકોનો પણ આપણે નંબર લેવાનો હોય, કારણ કે આપણે એકબીજા મિત્રો 100% હોઈએ. પણ એવું નથી કે આપણા મિત્રોને જે આપણે સપોર્ટ કરીએ, દરેક લોકોને આપણે સપોર્ટ કરવો જરૂરી છે. આગળની કોમેન્ટ છે રમેશભાઈ, મારે રિયુઝ કન્ટેન્ટ આવ્યું છે, ચેનલને કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને ડિમોનેટાઇઝ થઈ જશે. તો રિયુઝ કન્ટેન્ટ આવ્યું હોય તો તમે બીજાનો કોઈ પણ એક વિડીયો કે 2 વિડીયો મિક્સ અંદર અપલોડ કર્યા હશે તો તમારે એને ડિલીટ કરવા પડશે. તો રિયુઝ કન્ટેન્ટ તો જતું રહેશે, અને કોઈ વોચ ટાઈમ તમારો ઘટી જાય છે તો એ વોચ ટાઈમ તમારે પૂરો કરવો પડશે, અને 90 દિવસ પછી તમને રીઅપ્લાય કરવાનું ઓપ્શન મળી જશે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચેનલનું નામ છે ઠાકોર મહેશ ઓફિશિયલ. તો આગળની કોમેન્ટ છે એસપી આસિયા 123, જય માતાજી રમેશભાઈ. તો તમારી ચેનલની 431 સબસ્ક્રાઈબ છે, અને 28 વિડીયો અપલોડ કરેલા છે ભાઈશ્રીએ. તો ગુજરાતના આરટીઓના કોડ ને ગુજરાતના આરટીઓ અને કચેરીના ઘણી બધી ટેકનિકલ એજ્યુકેશનની માહિતીના વિડીયો બનાવેલા છે ભાઈશ્રીએ. તો કન્ટેન્ટ ઘણા અલગ પણ તમે વિડીયો મિક્સ કર્યા છે, પણ ગમે તે એક જ વિડીયો અપલોડ કરો તમે, જ્યાં ફરવા વ્લોગ ટાઈપના પણ વિડીયો છે, કોઈ વાંધો નથી. પણ જે વિડીયો વધારે ચાલે છે એ જ વિડીયો અપલોડ કરો, બધા વિડીયો અપલોડ ના કરશો, જેથી તમને આ વ્યૂઝ ડાઉન ના પડે. તો આગળની કોમેન્ટ છે મારી યુટ્યુબ ચેનલ ચેક કરવા વિનંતી ભાઈ રમેશભાઈ, હાથ જોડું છું. અરે ભાઈ, હાથ જોડવાની કોઈ જરૂર નથી. બસ મારી પાસે ટાઈમ હોય ને એટલી ઘડા હું તમારા માટે વિડીયો બનાવું છું. બાકી મારે પણ વાડીની અંદર કામ હોય છે, મને ટાઈમ નથી મળતો, પણ હું તમારા માટે ટાઈમ કાઢું છું. તો પણ લોકોની આ ટાઈપની કોમેન્ટો આવે છે મિત્રો. તમારા માટે ટાઈમ કાઢું છું, વિડીયો એડિટિંગ કરું છું. 3 GB ડેટા બગડે છે વિડીયો અપલોડ કરવાની અંદર, અને આ ટાઈમ બગડે તો અલગ. તો પણ મિત્રો આવી કોમેન્ટ ના કરો, બરાબર? હાથ જોડવાની મને જરૂર નથી. મોજીલો મેહુલ અને સોરી ચેનલનું નામ છે, 5000 સબસ્ક્રાઈબ છે, અને 90 વિડીયો અપલોડ કરેલા છે. તો મિત્ર તમે ગેમિંગના પણ વિડીયો અપલોડ કર્યા છે. જો હમણે 8 દિવસ પહેલાં એક ગેમનો વિડીયો અપલોડ કર્યો છે. બાકી તમે રામા મંડળના કંઈ આખ્યાતના કંઈક વિડીયો અપલોડ કર્યા છે. તો જે વિડીયો ચાલતા હોય એ જ અપલોડ કરો, અને ખાસ કરીને તમે શોર્ટ વિડીયો પણ અપલોડ કર્યા છે, અને શોર્ટ વિડીયોની અંદર તમે બીજાના વિડીયો અપલોડ કર્યા છે તો મોનોટાઈઝ થવાનો ચાન્સ રહેતો નથી. તમને રિયુઝ કન્ટેન્ટ આવશે, એટલે બીજાના વિડીયો નહીં અપલોડ કરો, તમારા પોતાના વિડીયો અપલોડ કરો એમ. તો આગળની કોમેન્ટ છે જય માતાજી, સુરેન્દ્રનગર પરમાર ગામ, સરખા તાલુકો, આણંદ, લાઈવ ગેમિંગ. તો ચલો આપણે ચેનલની મુલાકાત લઈએ. દરબાર ચેનલનું નામ જ છે ખાલી, અને 513 સબસ્ક્રાઈબ છે. મિત્રો યુટ્યુબને રિલેટેડ દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે. આ મિત્રો એટલા માટે તમારી ચેનલની મુલાકાત લઉં છું કે તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મહેનત કરતા હોય તો તમને પણ હું જાણ કરું, જેથી તમે કોઈ ફાલતુ મહેનત કરતા હોય ને તો તમે તમારી યુટ્યુબની અંદર ના કરો, એના માટે થઈને. તો દરબાર ચેનલનું નામ છે ને 513 સબસ્ક્રાઈબ છે, ને 89 વિડીયો અપલોડ કર્યા છે. તો બધા સ્ટેટસ જ લાગે છે.
3 મિનિટના કોક જ વિડીયો છે, બાકી સ્ટેટસ છે તો સ્ટેટસ વિડીયો અપલોડ નહીં કરો, લોંગ વિડીયો વધારે અપલોડ કરો માતાજીના ફોટાની, અને ખુદના વિડીયો બનાવો જેથી તમને તકલીફ ના આવે, કારણ કે ખુદના વિડીયો હશે તો જ અત્યારે યુટ્યુબની અંદર ચેનલ આપણી મોનેટાઈઝ થાય છે. તો આગળની કોમેન્ટ છે હેલો, ખાલી એટલું જ લખેલું છે હેલ્થ, ચેનલનું નામ હેલ્થ ઇઝ વેલ્થ 135 અને ચેનલ ખાલી 15 સબસ્ક્રાઈબ છે. તો ચલો આપણે તો 15 હોય કે 2 સબસ્ક્રાઈબ એનાથી કોઈ મતલબ નથી, આપણે ચેનલની મુલાકાત કરવાની, એટલે દરેક સબસ્ક્રાઈબ આપણા માટે સરખા છે. બસ તમે રાહ જુઓ, તમારી કોમેન્ટના વિડીયો આવશે. હું એટલું જ કહેવા માગું છું, દરેકની આપણે કોમેન્ટનો રિપ્લાય આપીએ છીએ, આજે નહીં તો 2 દિવસ પછી, પણ વિડીયોમાં ક્યાંક તમારી કોમેન્ટની તમારી ચેનલ ચેક થવાની છે, તો નક્કી જ છે. પણ એમ કે ઉપર તમે કોમેન્ટ નહીં કરો, તમે એવી પણ કોમેન્ટ કરો છો કે અમે 5 દિવસથી અમે કોમેન્ટ કર્યા, 5 દિવસથી તો સાહેબ વિડીયો બનાવવાના ચાલુ નથી કર્યા મેં. તો અહીંયા હેલ્થના બધા વિડીયો બનાવેલા છે, એની અંદર ખાલી હજુ 2 અઠવાડિયા પહેલાં ચેનલ બનાવેલી છે, અને 1, 2 અને 3 વિડીયો અપલોડ કર્યા છે, અને આ 3ની અંદર શોર્ટ વિડીયો તેમ બેને અપલોડ કર્યા છે. તો શોર્ટ વિડીયો એમના ખુદના છે, તો શોર્ટ વિડીયો તેમના ખુદના છે બોલેલા, વોઇસને એટલે કોઈ ટેન્શન નથી, તમે ત્યારે અપલોડ કરી શકો છો, પણ વિડીયો થોડાક વધારે અપલોડ કરો જેથી તમારી ચેનલ વધારે ગ્રો કરે. તો આગળની ચેનલ છે મારી ચેનલની મુલાકાત લેજો. તો ચલો ભાઈ તમારી ચેનલની મુલાકાત લઈ લઈએ, રવિ ઓફિશિયલ 001, અને સબસ્ક્રાઈબ છે 773 અને 181 વિડીયો તમે અપલોડ કર્યા છે. તો સુરપુરા દાદાના બધા જે વિડીયો છે ભાઈ, તો તમે ખુદ શૂટ કરેલા છે તો બિંદાસથી તમે મૂકી શકો છો, બાકી ક્યાંય બીજેથી તમે આ વિડીયો લીધેલા હોય તો તમારે ચાન્સ રહેશે નહીં તમારી ચેનલ મોનેટાઇઝેશન થવાનો. એટલે ખાસ વિનંતી છે કે વિડીયો તમારા ખુદના ફોનથી તમે શૂટ કરેલા છે તો જ વિશ્વાસ કરજો, બાકી કોઈ પણ જગ્યાએથી તમને વિડીયો મળેલો અને તમે યુટ્યુબની અંદર અપલોડ કરેલો હશે તો એ ચેનલ તમારી મોનેટાઇઝેશન થશે નહીં. બાકી વિડીયો તમારા પોતાના સારા છે અને ધીરે ધીરે વ્યૂઝ અને સબસ્ક્રાઈબ પણ સારા આવે છે. તો આગળની વાત કરીએ, પરિયમ પરમાર, તમારી ચેનલની મુલાકાત 2 આગળના વિડીયોમાં પણ લઈ લીધી છે, એટલે ચેનલની મુલાકાત આજે નહીં લઉં. તો કૃષ્ણ ડાભી 9825, તમારી ચેનલની પણ આગલા વિડીયોમાં જવાબ લઈ લીધો છે, ચેનલ ચેક કરેલી છે, થેન્ક યુ ભાઈ કરેલું છે, અને ચેનલ ચેક કરવા નમ્ર વિનંતી. તો ચલો આપણે ચેક કરી લઈએ. નીતિન આહિર, અને સબસ્ક્રાઈબ છે માત્ર 27, 4 અઠવાડિયા પહેલાં ચેનલની શરૂઆત કરેલી છે, અને એક જ વિડીયો અપલોડ કર્યો છે, 14 શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે, બધા વાડીના છે. તો વાડીના વિડીયોમાં તો કોઈ વાંધો નથી, તમારા પોતાના જ હશે તો કોઈ ટેન્શન પણ નથી. અને જે લોંગ વિડીયો અપલોડ કર્યો છે એ લોંગ વિડીયો બરાબર અપલોડ નથી કર્યો, ને એની અંદર ટાઇટલ પણ નથી લખ્યું, તો ટાઇટલ અને થંબનેલ લગાવો તો તમને વ્યૂઝ વધારે મળશે. તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ, તમે તો મારી કોમેન્ટનો જવાબ ન આપ્યો, અમે તમને કેટલી કોમેન્ટ કરી છે. હવે ભાઈ તમે કેટલી કોમેન્ટ કરી હશે ને તો મને ખબર નથી, મેં કેટલાના કોમેન્ટના વિડીયો બનાવે મને પણ ખબર નથી હોતી, પણ તમે વિડીયો પૂરી જુઓ તો ભાઈ દરેકની કોમેન્ટના જવાબ આવશે. દરેકની ચેનલની હું મુલાકાત કરું છું, મારો કોઈ દુશ્મન નથી, હું દરેકના વિડીયો બનાવું છું, કેમ તમારા પણ ના બનાવું, દરેકનો નંબર આવે એવી રીતે હું બનાવું છું વિડીયો. પણ એવું નહીં સમજવાનું કે હું કોઈની વિડીયો નથી બનાવતો, વિડીયો 100% બનશે. નેક્સ્ટ વિડીયો તમે જોજો અને પૂરી જુઓ, તમારી પણ ચેનલ ચેક થતી હશે, પણ તમે વિડીયો જ ના જુઓ તો તમને તો એવું જ લાગે ને કે રમેશભાઈ અમારી કોમેન્ટની ચેનલ ચેક નથી કરી. મિત્રો ચેક કરું છું પણ તમે વિડીયો નથી જોતા. તો એમની RJ રોજાસરા ચેનલનું નામ છે, અને સબસ્ક્રાઈબ છે 5350 અને 117 વિડીયો અપલોડ કરેલા છે, અને વિડીયો બધા વ્લોગના છે ને ફેમિલીના બધા વિડીયો છે. કોઈ ટેન્શન નથી, બિંદાસથી વિડીયો બનાવો, સારા વિડીયો છે, તમારા પોતાના વિડીયો છે, એટલે કોઈ ટેન્શન નથી, વિડીયો તમારા પોતાના જ અપલોડ કરજો, કોઈ વાંધો નથી. તમારી ચેનલ તો લગભગ 5000 સબસ્ક્રાઈબ છે તો મોનેટાઈઝ થઈ જ ગઈ હશે, પણ એ વ્યૂઝ પણ અહીંયા 2 અઠવાડિયા પહેલાં, તમે ઘણો સમય લગાડો છો વિડીયો અપલોડ કરવામાં, આટલો બધો ટાઈમ નહીં લગાડવાનો, કારણ કે આપણે વ્લોગ ટાઈમના વિડીયો બનાવતા હોય તેની અંદર આપણે પૈસા ખર્ચવાના નથી હોતા. બને ત્યાં સુધી જો હું કોમેન્ટના વિડીયો રોજ બનાવું સાહેબ, કાયમ મારો ટાઈમ બગડે છે, પણ વિડીયો તમારા માટે રોજ બનાવું છું, કારણ કે એક દિવસ જવા દઉં ને તો 500 કોમેન્ટ ભેગી થઈ જાય, તો હું 500 કોમેન્ટનો વિડીયો કઈ રીતે બનાવું, મને પણ મુશ્કેલ પડી જાય છે. તો વાંધો નથી, બાકી તમારી ચેનલની મુલાકાત લઈ લીધી છે. તો
ઘણી બધી કોમેન્ટો મિત્રો આવેલી છે અને બધાને આપણે વિઝિટ કરવાની છે। વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર જે પણ લોકો નવા છે ને કોઈ તમારા મિત્રો છે એમને પણ આપણે આ વિડીયો શેર કરી દેજો, કારણ કે આપણે દરેક લોકોની ચેનલની મુલાકાત કરીશું। એમની ચેનલની અંદર કોઈ ભૂલ દેખાતી હશે, કોઈ બીજાની વિડીયો કે કોઈ શક્યતા પ્રોબ્લેમ આવવાની છે અને કોઈ બીજી કોઈ પ્રોબ્લેમ છે તો પણ મિત્રો તમે કોમેન્ટ કરજો। અને તમને એવું લાગે છે કોઈ પ્રોબ્લેમ એડશન કે પેમેન્ટની છે તો તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો મિત્રો, એમાં પણ મિત્રો તમને જવાબ મળી જશે અને કોઈ પ્રોબ્લેમ હોય તો ત્યાં પણ તમને પ્રોબ્લેમ સોલ્યુશન મળી જશે। હેલો જી, અને ચેનલનું નામ છે ભાઈ મણિરાજભાઈ બારોટની પ્રોફાઇલ ફોટો આવી ગઈ, ઘણા દિવસે આપણે જોઈએ। અને ચેનલનું નામ છે વરણ ગામ લખેલું છે અને 10,000 સબસ્ક્રાઈબ છે ને 175 વિડીયો અપલોડ કરેલા છે અને એમાં ખાલી 4 જ લોંગ વિડીયો છે, બાકીના બધા છે ને શોર્ટ વિડીયો છે। તો શોર્ટ વિડીયોની અંદર કોઈ વાંધો નથી, તમારા પોતાના વિડીયો તો મને કોઈ લાગતા નથી, બધા મણિરાજભાઈના છે। એટલે ખાસ વિનંતી છે કે તમારી ખુદની પણ એની અંદર મહેનત હોવી જોઈએ, તમે ખુદ મહેનત કરજો, કારણ કે વિડીયો તમે કઈ રીતની બનાવશો મને ખ્યાલ નથી, પણ એમાં ગુજ્જુભાઈના પણ વિડીયો છે ને ખાસ કરીને મણિરાજભાઈના પણ જૂના વિડીયો છે। તો આ બધા યુટ્યુબની અંદર આવી ગયેલા છે અને યુટ્યુબ તરફથી આપણને પ્રોબ્લેમ થઈ શકે છે। પોતાના કન્ટેન્ટ મૂકો જેથી તમારી ચેનલની અંદર છે ને રિયુઝ કન્ટેન્ટ આવવાની પ્રોબ્લેમ ના રહે। તો ચલો આગળની કોમેન્ટ છે, અત્યારે લાઈવ ગેમિંગ કરું છું। તો કોઈ વાંધો નથી, લાઈવ ગેમિંગ કરો તો વાંધો નથી, પણ ગેમિંગના લાઈવ તમે વિડીયો અપલોડ કરતા હોય તો એ વિડીયો છે ને તમે અપલોડ કર્યા પછી જે વ્યૂઝ મળે એના જે કલાકો આવે ને એ જ તમારા ગણતરીમાં ગણવામાં આવશે। ચેનલનું નામ છે તમારી દરબાર। તો આગળની ચેનલ છે સ્ટેટસ કિંગ ઓફિશિયલ, વ્યૂ નથી આવતા। હવે વ્યૂ તો તમારે 2600 એટલે 2600 સબસ્ક્રાઈબ છે, પણ સૌથી પહેલાં તો તમે ચેનલનું નામ આપ્યું છે સ્ટેટસ કિંગ, એટલે કોઈ વાંધો નથી, પણ તમે આખા ગીતો પણ અપલોડ કરી રહ્યા છો। તો આખા ગીતો તમારા પોતાના છે કે બીજાના છે એની અંદર ઘણા ખરા તો એકના એક જ ગીતો છે જેની અંદર ટાઇટલ એક દેખાય છે ઘણા વિડીયોમાં। એટલે જો અહીંયા ટાઇટલ 1 2 3 વિડીયોમાં તો એક જ ટાઇટલ દેખાઈ રહ્યું, પોસ્ટર પણ એક જ છે, પણ થોડા ઘણા ચેન્જ કરતા રહો, એકનું એક પોસ્ટર નહીં રાખો જેથી તમને તકલીફ ના થાય, કારણ કે એકનું એક પોસ્ટર મૂકવામાં પણ આપણને તકલીફ થાય છે। વિડીયો તમારા અપલોડ કરેલા છે 124। તો આગળની કોમેન્ટની મિત્રો વાત કરીએ એ પહેલાં ખાસ વિનંતી છે કે વિડીયોને આગળ શેર કરજો, અને કોઈ કોમેન્ટ બોક્સની અંદર મિત્રો રહી જાય છે તો મિત્રો વિનંતી તમને કરું છું કે નેક્સ્ટ વિડીયોની અંદર તમારી કોમેન્ટ અને તમારી ચેનલની હું વિઝિટ 100% કરીશ, કારણ કે મારી પાસે પણ ટાઈમ નથી હોતો મિત્રો, કારણ કે તમે જોઈ રહ્યા છો કે હવે 200 કોમેન્ટ આવતી હોય તો હું કેટલી મિનિટ વિડીયો બનાવું। મારી પાસે લાઇટની ફૂલ સગવડ નથી, હું નાઇટની અંદર પણ કદાચ વિડીયો બનાવી શકું છું, પણ નાઇટની અંદર મારી પાસે લાઇટ હોવી જોઈએ છે, એટલે લાઇટની મારે એટલી બધી સગવડ નથી હોતી વાડીની અંદર, લાઇટ હોય ના હોય એટલા માટે ખાસ તકલીફ થાય છે, ને કે હું 3 કલાકની વિડીયો બનાવું સાહેબ, એવું પણ નથી। પણ તમે કોમેન્ટ કરી છે તો તમારો વારો મતલબ આવી જશે ચેનલ ચેક કરવામાં, પણ વિડીયો નેક્સ્ટ તમે જોશો ને તો જ તમને ખબર પડશે। આગળની કોમેન્ટ છે મારી ચેનલ ચેક કરજો ને। તો ચલો તમારી કોમેન્ટ ચેક કરી જ લઈએ। 1200 સબસ્ક્રાઈબ છે અને 359 વિડીયો અપલોડ કર્યા છે। અશ્વર એલબી ચેનલનું નામ છે, અશ્વર એલબી, અને વિડીયો તમે અપલોડ કરેલા છે બધા સ્કૂલના જ વિડીયો છે। તો કોઈ વાંધો નથી, સ્કૂલના વિડીયો હોય તો સારા છે, ભૂલકાઓના બધા વિડીયો છે, કોઈ વાંધો નથી, વિડીયો સારામાં સારા ચાલશે। તો તમે ટીચર છો તો આ વિડીયો અપલોડ કરી રહ્યા છો કે બસ એમ પર લગભગ તમે ટીચર જ હશો, કારણ કે બાળકો તમારી પાસે રોજ સ્કૂલમાં આવતા હોય, બાળ મંદિર કે હોય તો જ તમે વિડીયો બનાવી શકતા હોય। તો કોઈ વાંધો નથી, વિડીયો બનાવતા રહ્યો, તમારો વોચ ટાઈમ જ બાકી હશે, બાકી સબસ્ક્રાઈબ તો તમારા બની જ ગયા છે। તો આગળની કોમેન્ટ છે બહુચર કૃપા ઓફિશિયલ। તો ચલો ભાઈ તમારી ચેનલની મુલાકાત લઈ લઈએ, એક પણ સબસ્ક્રાઈબ નથી। ચેનલનું નામ છે રાજા બહુચરમાં, એક વિડીયો અપલોડ કર્યો છે 6 મહિના પહેલાં। હવે એની અંદર ટાઇટલ પણ નથી લગાવ્યું, ખાલી 24 સેકન્ડની વિડીયો અપલોડ કરેલ છે ભાઈ। તો કોમેન્ટ કરી છે તો વિડીયો પણ મિત્રો અપલોડ કરો વધારે, જેથી તમારી ચેનલની અંદર વ્યૂઝ અને સબસ્ક્રાઈબ આવે। મોનેટાઈઝ પછી વ્યૂ ડાઉન ચાલે તો શું કરવું? ભાઈ વ્યૂઝની તમને વાત કરું તો તમારી ચેનલનું નામ છે ટેચ જયરાજ, અને વિડીયો તમે અપલોડ કર્યા છે 347 અને 6400 સબસ્ક્રાઈબ છે, 100,400, અને વિડીયો તમે અપલોડ કરેલા છે
ખાસ કરીને તમે મોટિવેશન કે ગમે તે સ્ટોરી કે એ ટાઈપનું કંઈક બનાવો છો તો વ્યૂઝથી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. યુટ્યુબની અંદર પહેલાં જ્યારે યુટ્યુબ આપણે ચેનલ બનાવીએ ને એટલે યુટ્યુબ તરફથી તમને વધારે ગ્રો કરવા એટલે તમને સપોર્ટ કરે છે, વધારે વ્યૂઝ તમને મળે છે. અને અમુક ટાઈમે છે ને તમારા વ્યૂઝ 2-3 મહિના થાય એટલે ડાઉન થઈ જાય, અને એ ડાઉન છે ને 20 થી 25 અને 1 મહિના સુધી પણ ડાઉન રહેશે. પણ એનો મતલબ એમ નથી જો તમે વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દો તો તમારી આખી ચેનલ ડાઉન થઈ જાય, અને જો તમે ચાલુ રાખો છો તો ઓટોમેટિક તમારી ચેનલ ગ્રો થવા મળશે. તો આગળની કોમેન્ટ છે, જય માતાજી અનિલ ઠાકુર. તો ચલો અનિલ ઠાકુર ઓફિશિયલ અરવિંદ ઠાકુર લખેલું છે ચેનલનું નામ, અને 924 સબસ્ક્રાઈબ છે ને 100 વિડીયો અપલોડ કરેલા છે. એમાં એક જ ખાલી લોંગ છે, બાકીના બધા શોર્ટ વિડીયો છે. તો શોર્ટ વિડીયો તમારા પોતાના જ અપલોડ કરજો, ઘરના જ છે, આ તો મારા ગામના જ છે. ખૂબ સરસ. ચલો વિડીયો પણ આ તો ખબર નથી કે ચલો આપણા ગામના પણ લોકો વિડીયો બનાવે છે, તો આજે જાણવા પણ મળ્યું. કોઈ વાંધો નથી, વિડીયો બનાવો, અને વિડીયો ખાસ તમારા કેવા ચાલેલા છે એ પણ ચેક કરી લઈએ. તો વિડીયો બહુ સારા ચાલેલા છે, વાંધો નથી. સબસ્ક્રાઈબ પણ સારા છે, બસ વિડીયો બનાવવાનું ચાલુ રાખો. અને જે વિડીયોમાં તમે ગીત મિક્સ કરતા હોય ને એ યુટ્યુબ લાઇબ્રેરીમાંથી જ લેજો ખાસ કરીને, જેથી મોનોટાઇઝનમાં તમને તકલીફ ન થાય. તો આગળની કોમેન્ટ છે, અમારી ચેનલ પણ ચેક કરજો જો વ્યૂઝમાંથી આવતા મતલબ વ્યૂઝ નથી આવતા લાસ્ટ 2 વીકમાં. તો અલ્પેશ ચુડાસમા, અને 609 સબસ્ક્રાઈબ છે ભાઈશ્રીને, અને વિડીયો અપલોડ કરેલા છે 170. અને વિડીયો કઈ ટાઈપના છે બધા, તો કોઈ વાંધો નથી. બધા વિડીયો તમે સારા અપલોડ કરો છો ને વ્યૂઝ તમારા ડાઉન થયા છે એવું નથી, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ઓટોમેટિક વ્યૂઝ તો તમારે આવવા જ મળશે, પણ એની અંદર તમે કોઈ કન્ટેન્ટ ચેન્જ કરેલું નથી ને, ખાસ કરીને એ મહત્ત્વની વાત છે. તમે જે વિડીયોની શરૂઆત કરી છે ને એ જ વિડીયો તમે અપલોડ કરજો, જેથી તમને ઓટોમેટિક વ્યૂઝ મળવા મળશે. 15 થી 20 દિવસ તો તમારી ચેનલ થોડી ડાઉન રહેશે. અમારે પણ ડાઉન થાય છે, એવું નથી કે નથી થતી એમ. 2 થી 3 મહિના થાય ને એટલે અમારી ચેનલ પણ ડાઉન થાય 20-25 દિવસ. ઓટોમેટિક અમે વિડીયો અપલોડ કરવાનું ચાલુ રાખીને એટલે ઓટોમેટિક વ્યૂઝ આવવા માંડે છે. તો આગળની કોમેન્ટ છે, સજેશન કરજો. તો ચલો તમે તો તમારી ચેનલની અમે મુલાકાત લઈ લીધી છે, અને ટેકનિકલ ભંડેણિયા, તો ચલો આપણે એમની ચેનલની ડાયરેક્ટ મુલાકાત લઈએ. ઠાકરસિંહભાઈ ભંડેડિયા, ચેનલનું નામ છે, 95 સબસ્ક્રાઈબ છે. અને ચલો કાકા મોટી ઉંમરના છે, અને વિડીયો પણ 169 અપલોડ કર્યા છે. તો બસ વિડીયો તમે અપલોડ કરતા રહેજો, કોઈ વાંધો નથી. બધા વ્લોગ અને ખેતીવાડીને લગતા છે, અમે પણ ખેતીવાડીમાં જ કામ કરીએ છીએ, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને આગળની કોમેન્ટ છે, ભાઈ મેં તમારો પૂરો વિડીયો જોયો પણ મારી ચેનલનું નામ જ આવ્યું નહીં. પણ તમે જોયું હશે, તમે એવું વિચારતા હશો કે અમે આજ કોમેન્ટ કરી છે અને કાલે વિડીયો તમારી આવી જશે. તો કાલે વિડીયો તમારી ના આવે, 2 દિવસ પછી આવે, કારણ કે હું પેન્ડિંગમાં વિડીયો બનાવું છું, મારી પાસે પણ ટાઈમ નથી હોતો. તો તમારી ચેનલ આ વખત આવી ગઈ છે. 1980 સબસ્ક્રાઈબ છે, 50 વિડીયો અપલોડ કરેલા છે. તો વિડીયો બધા વિક્રમ ઠાકોરના વાયરલ ઉપર વિડીયો ખાસ તમે બનાવેલા છે, કોઈ વાંધો નથી. પણ જે તમે ઉપર થંબનેલ લગાવો છો ને એ તમે આખા નથી લગાવી શકતા. જો તમે આખા થંબનેલ લગાવો ને તો તમારી ચેનલ તમે મોનેટાઇઝેશન અપ્લાય કરશો ને તો તમને રિયુઝ કન્ટેન્ટ યુટ્યુબ આપશે. કારણ કે આ જે ફોટાઓ જે તમારા થંબનેલ છે ને એ યુટ્યુબની અંદર આવી ગયેલા હોય, અને યુટ્યુબની અંદર આવી ગયેલા સેમ ફોટા તમે તમારા વિડીયો ઉપર લગાવો તો યુટ્યુબ તરફથી તમને પ્રોબ્લેમ થવાની છે. એટલે ફોટોને એડિટિંગ કરો એવો કે યુટ્યુબની અંદર કોઈ જગ્યાએ ના હોય તો તમારી ચેનલ કમ્પ્લીટ મોનેટાઇઝ થઈ શકે ભાઈ. તો ચલો આગળની કોમેન્ટ, ચેનલનું એમનું કયું નામ હતું, સોરી માફ કરજો, તમારી ચેનલની મુલાકાત લીધી પણ આપણે VN ગુજરાતી તમારી ચેનલની મુલાકાત અમે લઈ લીધી છે. તો સામતભાઈ પ્રજાપતિ સમાજ સેવા ગાંધીધામ, મારી ચેનલ ચેક કરશો, થંબનેલમાં ક્યાંક ફોટો લેવાય, વ્યૂમાં જણાવશો. તો ચલો ચેક કરી લઈએ. 1570 સબસ્ક્રાઈબ છે ભાઈને. અને સામતભાઈ પ્રજાપતિ કચ્છ વાગડ ચેનલનું નામ જ એવું છે, અને 892 વિડીયો અપલોડ કરેલા છે.
તો 2 દિવસ, 5 દિવસ, 12 દિવસ, તો અમુક ટાઈમે તમે એક દિવસની અંદર 2 વિડીયો અપલોડ કરી છે અને અમુક ટાઈમે વિડીયો જ અપલોડ નથી કરી. પહેલી વાત તો એ, અને તમારા પોતાના વિડીયો તો હશે ખાસ કરીને, એટલે પોતાના જ વિડીયો અપલોડ કરજો જેથી તમને તકલીફ ના આવે. વ્યૂઝ પણ સારા અત્યારે આવી રહ્યા છે, તો ખૂબ સરસ ચેનલ તમારી સારી ચાલે છે, કોઈ વાંધો નથી. પણ વિડીયો તમારો પોતાનો રાખજો, કોઈનું કન્ટેન્ટ ઉપર મિક્સ નહીં કરતા. અને થંબનેલ ઉપર જે તમારા ફોટા છે એ પણ વાંધો આવે એવા નથી, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આગળની કોમેન્ટ પણ જોઈ લઈએ. નીતિન આહિર, ચેનલ ચેક કરવા નમ્ર વિનંતી. તમારી ચેનલ ભાઈ ચેક થઈ ગઈ છે, તમે 3 વખત કોમેન્ટ કરી છે. એવું તો મને પણ થોડું મગજમાં રહે છે કે આપણે કોની ચેનલ ચેક કરી છે, કારણ કે વારંવાર નજર ત્યાં પડે એટલે. તો લાલભા ઓફિશિયલ લખેલું છે, એમની પણ ચેનલ મોનોટાઇઝેશન પ્રોબ્લેમ. તો તમે 3 વખત મને કોમેન્ટ કરી છે. મેં તમને કીધું કે પ્રોબ્લેમ છે એની ફોટો મને ઇન્સ્ટાગ્રામમાં તમે મૂકો તો જે પ્રોબ્લેમ છે મને ખબર પડે. બસ આટલું તમે કહેવાથી મને કાંઈ ખબર ના પડે. શું પ્રોબ્લેમ છે પણ તમારે જણાવવું પડે, તો એનું સોલ્યુશન હું તમને આપી શકું એમ. બહુચર કૃપા ઓફિશિયલ, તમારી કોમેન્ટ પણ ચેક કરી છે. અને ચેનલ ચેક કરવા વિનંતી, વોચ ટાઈમ વધતો નથી. તો ચલો ભાઈ, તમારી માવજી વાઘેલા ઓફિશિયલ ચેનલનું નામ છે અને 1100 સબસ્ક્રાઈબ છે અને 115 વિડીયો અપલોડ કરેલા છે. અને વિડીયો બધા સ્ટેટસના છે. તો ભાઈ પહેલી વાત તો હોય કે સ્ટેટસની અંદર મહેનત નહીં કરશો. સ્ટેટસની અંદર કોઈ અર્નિંગ તમને નહીં થાય, કારણ કે તમે ગીતો રાખીને જો સ્ટેટસ બનાવતો તો અડધી તો યુટ્યુબ લઈ જાય છે. અને પહેલી વાત કે 1 કરોડ વ્યૂઝ બનાવવા પડે છે, અને 1 કરોડ વ્યૂઝ બનાવવા માટે બહુ મુશ્કેલ તમને પડી જશે. એટલે સ્ટેટસ ના બનાવો, તમારું ખુદનું કન્ટેન્ટ કંઈક અપલોડ કરો ને વિડીયો લોંગ બનાવો એમ. તો આગળની કોમેન્ટ છે, જય માતાજી, ગાંધીનગર. તો ચલો ભાઈ, લખેલું છે ગાંધીનગરની. ફૂલ એક્સ ફિટ ધીરુભાઈ ઠાકોર. તો 44 સબસ્ક્રાઈબ છે ખાલી, પણ આપણે મુલાકાત દરેકની લેવાની છે. અને 42 વિડીયો અપલોડ કરેલા છે, 4 દિવસ 7 દિવસ. તો કોઈ વાંધો નથી, વિડીયો તમે બહુ સારા બનાવી રહ્યા છો, તમારા ખુદના કન્ટેન્ટ છે એટલે કોઈ ટેન્શન નથી. પણ થંબનેલ પણ તમારા પોતાના જ અપલોડ કરજો. હજુ તો વિડીયો તમે 1 વર્ષ પહેલાં ચેનલ બનાવેલી છે, પણ વિડીયો બહુ ઘણા ઓછા અપલોડ કરો છો. વિડીયો કમસે કમ 1 મહિનાની અંદર તમારે 15 વિડીયો તો અપલોડ કરવી જોઈએ. હું તો ડેલી જ કરું છું, પણ તમારે 15 વિડીયો તો તમારે અપલોડ કરવી જ પડે એમ. તો આગળની કોમેન્ટ આપણે જોઈએ. રાજકોટથી, મારી ચેનલ કરી આપો. એટલે શું ચેક કરી લઈએ. ચલો ભાઈ, 326 સબસ્ક્રાઈબ છે અને ચેનલનું નામ છે રસોઈ હેન્ડ વર્ક. તો ખૂબ સરસ, તમારી કોમેન્ટ મારી ચેનલમાં ઘણી વખત આવેલી છે. તો ચેનલનું નામ તમે આપ્યું છે, અને સોરી, રસોઈ નથી, રોસ હેન્ડ વર્ક. સોરી, મેં કીધું રસોઈનું નામ, એટલે મેં કીધું પેન્ટિંગના અલગ વિડીયો છે ને કેમ આ ટાઈપના, એટલે માફ કરજો, સ્પેલિંગમાં ભૂલ થઈ ગઈ. તો તમારી ચેનલની અમે મુલાકાત લઈ લીધી છે. 326 સબસ્ક્રાઈબ છે ને 174 વિડીયો તમે બનાવેલા છે. એની અંદર વ્યૂઝ તમને થોડાક ઓછા મળે છે, પણ ટેન્શન ના લેશો, ધીરે ધીરે તમને વ્યૂઝ મળવાના જ છે. કારણ કે તમારા પોપ્યુલર વ્યૂઝની અંદર વાત કરી તો 10,000 સુધીના વિડીયો ચાલેલા છે, એટલે આગળ પણ તમારા વિડીયો 100% ચાલશે. તો આગળની કોમેન્ટ આપણે ચેક કરીએ. મારી ચેનલ ચેક કરજો, વાલજીભાઈ મકવાણા. તો ચલો ભાઈ, ચેનલની મુલાકાત લઈએ. ચામુંડા ડિજિટલ ખાન પર 2300 સબસ્ક્રાઈબ છે અને વિડીયો અપલોડ કર્યા છે 266. અને વિડીયો ચેક કરીએ તો બધા ફેમિલી જે વિડીયો છે, ખાસ કરીને જૂનાગઢની લીલી પરિક્રમા, ગિરનારીને ખાનપુર ગામની નજારો અને રીંગણનો ઓળો ને બધું વ્લોગ ને બધું મિક્સિંગ કરેલું છે. વાંધો નથી, તમે તમારા પોતાનું કન્ટેન્ટ અપલોડ કરજો. ભલે મિક્સની અંદર વિડીયો અપલોડ કરો, વ્લોગમાં કોઈ વાંધો છે નહીં, પણ ફેસ તમારું અંદર આવવું જોઈએ, એની અંદર કોઈ તકલીફ ના આવે. અને તમે શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે તો શોર્ટની અંદર પણ તમારા પોતાના જ છે, કોઈ વાંધો નથી. બીજાનું કન્ટેન્ટ નહીં અપલોડ કરતા, એટલે જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે. તો આગળની કોમેન્ટ છે, જય માતાજી, વિજય દક્ષા. તો તમારી ચેનલની મુલાકાત મેં પહેલાં પણ 2 વિડીયોની અંદર લઈ લીધી છે. તો આ બીજી આગળની કોમેન્ટ છે, જય માતાજી ભાઈ. તો તમારી ચેનલ જેવી ક્રિએટિવ 55, એ તમારી પણ ચેનલની મુલાકાત લઈ લીધી છે. તો કિલ્લુ, તમારી પણ ચેનલની મુલાકાત લઈ લીધી છે. જય માતાજી રમેશભાઈ, મારી ચેનલ ચેક કરવા નમ્ર વિનંતી. તો ચલો, અહીંયા ચેક કરવાની બાકી છે. તો
વછરાજ ડિજિટલ ચેનલનું નામ છે અને સબસ્ક્રાઈબ છે 6031 વિડીયો અપલોડ કરેલા છે અને વિડીયો બધા લાઈવ પ્રોગ્રામના લાગે છે ઘણા ખરા અને એની અંદર શોર્ટ વિડીયો વધારે અપલોડ કરેલા છે. તો એની અંદર સ્ટેટસના પણ છે, પણ જે તમે સ્ટેટસની અંદર જે તમે ફોટા લગાવો છો ને એ બહુ તમને મુસીબતમાં નાખીએ કે ખાસ કરીને એટલે વિડીયોમાં થંબનેઇલમાં કે જે ફોટા તમે આખા લગાવો આખા નહીં લગાવો, થોડું ઘણું એની અંદર એડિટિંગ કરો, કારણ કે યુટ્યુબ તમારી મહેનત જુએ છે. એટલે મહેનત કરેલો વિડીયો હશે ને તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં. ડાયરેક્ટલી તમે ફોટા આવી રીતે લગાવેલા હશે ને તો તમને પ્રોબ્લેમ થશે, એટલે ફોટા ખાસ ના લગાવશો. વછરાજ ડિજિટલ. તો આગળની કોમેન્ટ છે, જે લોકોની કોમેન્ટ રહી જાય મિત્રો કોઈ ટાઈમ, કારણ કે અત્યારે હાલ હું તમને ખબર છે કે મારી પાસે ટાઈમ ના હતો એટલે હું 3 વિડીયો બનાવતો. અત્યારે હાલ એક જ વિડીયો બનાવું છું. પેન્ડિંગમાં વિડીયો નથી બનાવી શકતો કારણ કે વિડીયો બહુ લાંબી થઈ જાય છે ને હવે 200 કોમેન્ટો આવે મિત્રો, એટલે પ્રોબ્લેમ થાય છે. પણ કોઈ કોમેન્ટ રહી જાય તો નેક્સ્ટ વિડીયોમાં તમારી કોમેન્ટ આવશે, પણ 24 કલાકની અંદર જ જે કોમેન્ટ હશે ને એમનો જ રિપ્લાય આવશે. એટલે ખાસ વિનંતી છે કે કોમેન્ટ કરતા રહેજો અને તમારી ચેનલની વિઝિટ હું 100% કરીશ. બસ વિડીયો તમે પૂરો જોશો ત્યારે તમને ખબર પડશે કે તમારી ચેનલની મુલાકાત કરી કે નહીં. બાકી યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણે ચેનલમાં બનાવેલા છે. તો આગળની કોમેન્ટ છે, ગ્રીન સ્ક્રીન ચેનલ મોનોટાઇઝેશન થશે કે નહીં? તો ભાઈ ગ્રીન સ્ક્રીનની અંદર જો તમે ગીતો લગાવો છો ને તો મોનોટાઇઝેશન નહીં થાય, કારણ કે ગ્રીન સ્ક્રીનની અંદર કઈ ટાઈપના તમે વિડીયો બનાવો છો એ તો ખ્યાલ નથી, પણ તમારી ચેનલમાં જો આજ હોય ચેનલ તો હું મુલાકાત લઈ લઉં છું અને ચેક કરી લઉં છું. તો જો પહેલાં તો શોર્ટ વિડીયો છે ને તમે તમારા પોતાના વિડીયો અપલોડ કર્યા છે કે નહીં એ મહત્ત્વની વાત છે. હિતેશ ગુર્જરિયા, ચેનલનું નામ છે 413 સબસ્ક્રાઈબ છે અને 88 વિડીયો અપલોડ કરેલા છે અને વિડીયો ખાસ કરીને તમારા પોતાના નથી, તમે ગ્રીન સ્ક્રીનની અંદર તમારી ફોટો લગાવી છે. પણ આ ચેનલ તમારી છે ને 90% છે ને 99% મોનોટાઇઝેશન થવાનો પૂરો ચાન્સ આપણને નથી મળતો. યુટ્યુબ તમારી ખુદની મહેનત વધારે માગે છે, એટલે ખાસ વિનંતી છે કે તમારી પોતાની મહેનત કરો જેથી તમને તકલીફ ના થાય. તો આગળની ચેનલ છે રાજકોટથી ભાઈ, રોજ લાઈવ કરવાથી પ્રોબ્લેમ આવે? કોઈ લાઈવ કરવાથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે, ટેન્શન લેવાની જરૂર છે જ નહીં. આગળની કોમેન્ટ છે, અમારા કોમેન્ટ છો જો તો ખરા? ભાઈ તમારી કોમેન્ટ છે જોઈ લઈએ, અમે તમારી કોમેન્ટ પણ જોવા માટે જ બેઠા છીએ. અમારી ચેનલની મુલાકાત નથી લેતા હજુ તમે સર, પણ ટેન્શન નહીં લેતો. તમારા જેવા લોકો બધા છે, મારે બધા લોકોને સાચવવાના છે. તમારે ખાલી એક વ્યક્તિને જ કોમેન્ટ કરવાની છે અને મારે બધા 200 વ્યક્તિને સાચવવાના છે. મારી પાસે પણ ટાઈમ તો હોવો જોઈએ ને સાહેબ. અને કોઈ કોમેન્ટ રહી જાય તો હું પાછળના વિડીયોમાં બનાવું જ છું. વિડીયો ડેલી વિડીયો બનાવવાનું છે. જેટલી પણ તમારી કોમેન્ટ આવે દરેકની ચેનલ ચેક કરવાનું છું. તમે 2 દિવસ રાહ પણ જોઈ શકો છો, કદાચ કોમેન્ટ ના આવે તો. એવું કંઈ થોડું હોય કે હું તમારી કોમેન્ટની ચેનલ ચેક ના કરું. આપણે તો દરેક લોકોની ચેનલ ચેક કરીએ. સપોર્ટ માટે તો વિડીયો બનાવીએ છીએ, તો સપોર્ટ નહીં કરું તો શું કરીશ હું તમારા માટે? તો 1700 સબસ્ક્રાઈબ છે ભાઈના દેશી ગુજરાતી છોરા ચેનલનું નામ છે અને 181 વિડીયો અપલોડ કરેલા છે ભાઈશ્રીએ, અને વિડીયો અપલોડ કર્યા છે મકાન પંચવીરને લાઈવના વિડીયો છે, ખાસ કરીને દરજીનો પોકાર, ભજન ને એ ટાઈપના પતંગના વિડીયો છે. બધું મિક્સમાં તમે વિડીયો અપલોડ કર્યો છે, કોઈ વાંધો નથી. પણ જ્યાં સુધી તમારું ફેસ એની અંદર દેખાતું હશે ને ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ તમે કોઈ બીજાની વિડીયો અંદર અપલોડ નહીં કરતા. એક પણ વિડીયો જો બીજાની હશે ને તો તમારી ચેનલ મોનેટાઈઝ નહીં થાય. તો ચલો આગળની કોમેન્ટ પણ આપણે ચેક કરી લઈએ. મારી ચેનલની મુલાકાત લેજો ભાઈ. તમારી ચેનલની 3જી વખત મેં મુલાકાત લીધી છે. તો લાલભા ઓફિશિયલ છે અને 11,600 સબસ્ક્રાઈબ છે. તમારી 3 દિવસથી હું ચેનલની મુલાકાત લઉં છું, એટલે ખાસ કે વિડીયો તમારા પોતાના જ છે, તમે જોયા છે મેં, અને 11,000 સબસ્ક્રાઈબ, 239 વિડીયો તમે અપલોડ કર્યા છે. પણ જે શોર્ટ વિડીયોની અંદર તમે બીજાના વિડીયો અપલોડ કર્યા છે, બાકી ચાન્સ નથી મોનોટાઈઝ થવાનો. એટલે ખાસ કરીને વિડીયો તમારા પોતાના હોવા જોઈએ. તો આગળની કોમેન્ટ છે, રમેશભાઈ મારે ચેનલનું ચેક કરજો સર, રિપ્લે નહીં મળતી. તો કોમેન્ટ જોઈ લઈએ. ગોગા બ્રાહ્મણી ઓફિશિયલ ચેનલનું નામ છે ને 291 સબસ્ક્રાઈબ છે ભાઈશ્રીને, અને વિડીયો અપલોડ કર્યા છે 74. તો વિડીયો તમારા પોતાના જ છે, કોઈ વાંધો નથી. પણ વિડીયોની અંદર 2 કલાક, 21 કલાક, 4 દિવસ, 6 દિવસ
કોઈ વાંધો નથી. વિડીયો થોડાક વધારે અપલોડ કરો. વિડીયો ઘણા તમે ઓછા અપલોડ કરો છો. મારી જેમ વિડીયો અપલોડ કરવાનું રાખો ડેલી, કારણ કે હું ડેલી તમારા કોમેન્ટના રિપ્લાય આપું છું ટાઈમ કાઢીને. અને વિડીયો કેટલા MBની બને છે ખબર? 3 GBની. હવે DJ MK મહેશ એડિટ તમારી ચેનલની પણ મિત્રો ગઈકાલ આપણે મુલાકાત લઈ લીધી છે. મારી ચેનલ ચેક કરો. તો ચલો ભાઈ, કોણ છો તમે? ચેક કરી લઈએ. 2300 સબસ્ક્રાઈબ છે અને 256 વિડીયો અપલોડ કર્યા. માં કુળદેવી વ્લોગ ચેનલનું નામ છે અને બધા વ્લોગના વિડીયો છે. તો 9 દિવસ, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા. ભાઈ તમે વિડીયો ઘણા ઓછા કરો છો અપલોડ. વિડીયો થોડાક વધારે અપલોડ કરો, જેથી તમારો વોચ ટાઈમ જો બાકી હોય ને તો ફટાફટ પૂરો થઈ જાય. લગભગ તો તમારા વ્યૂઝ પ્રમાણે તમારે વોચ ટાઈમ થઈ જ ગયો છે, કારણ કે એક વિડીયો તમારી ચાલલ છે 36,000. પણ વિડીયો તમે વધારે અપલોડ કરો, જેથી તમારો વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબ છે ને ફટાફટ વધી જાય. તો આગળની ચેનલ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમે મારી ચેનલની મુલાકાત કરવા બદલ. તો ધન્યવાદ મિત્રો. તમે જે કોમેન્ટ કરીને રિપ્લાય આપ્યો કે અમારી ચેનલની મુલાકાત કરી, તમે એક સાચા વ્યક્તિ છો કે તમે કોમેન્ટ પણ કરી કે અમારી ચેનલની તમે મુલાકાત કરી. આમાંથી ઘણા એવા પણ લોકો છે કે 5 કોમેન્ટ કરે છે અમારી ચેનલની મુલાકાત લેશો. મુલાકાત લીધી હોય તો પણ ફરીથી ચેનલનું નામ બોલાવવા વિનંતી કરે છે. એટલે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ફરીથી કોમેન્ટ કરી કે તમે અમારી ચેનલની મુલાકાત લીધી. તમારી ચેનલનું નામ છે SB કિંગ મોટિવેશન. ખૂબ ખૂબ આભાર ભાઈ. તો આગળની વાત કરીએ. જય માતાજી. તો ચલો આગળની કોમેન્ટ છે. ધ ફાર્મર ચેનલનું નામ છે અને 323 વિડીયો અપલોડ કરેલા છે ભાઈશ્રીએ અને 323 સબસ્ક્રાઈબ છે અને 141 વિડીયો છે, માફ કરજો. અને ખાસ કરીને અહીંયા યુટ્યુબ પર પહેલે થાળ અહીંયા ઘણા બધા અલગ અલગ કેટેગરીમાં ભાઈશ્રી વિડીયો અપલોડ કરેલા છે. તો વિડીયો તમે અલગ અલગ કેટેગરીમાં નહીં કરો. અને ઘણા ખરા તમે શોર્ટ વિડીયો જ અપલોડ કર્યા છે. અને શોર્ટ વિડીયોની અંદર પણ વ્લોગ છે, માતાજીના છે, વાડીના વિડીયો છે. તમારા પોતાના વિડીયો અપલોડ કરજો. કોઈ પણ બીજાનું કન્ટેન્ટ તમે મિક્સ કરશો ને, ભલે મહેનત તમારી છે, પણ કોઈ બીજો વ્યક્તિ તમારામાંથી અડધો ભાગ લઈ જાય તો તમને ગમે? એ બધું ક્યારે બને? આપણે કોઈની વિડીયો આપણા વિડીયોમાં મિક્સ કરી હોય ને ત્યારે આ બધી પ્રોબ્લેમ બને. એટલે કન્ટેન્ટ તમારું પોતાનું આખું અપલોડ કરો એમ. તો આગળની કોમેન્ટ છે. આભાર ભાઈ, મારી ચેનલ તમે તપાસી. ખૂબ ખૂબ આભાર. હવે મારો અવાજ ઉમેર્યો છે તો ચાલશે કે નહીં? તમે કોમેન્ટ કરી એ પણ મને ગમ્યું, કારણ કે બીજા વ્યક્તિ તમે છો કે જેમને મને જાણ કરી કે અમારી ચેનલની મુલાકાત તમે લીધી. ખૂબ ખૂબ આભાર કહેવાય. તો તમારી ચેનલનું નામ છે SK એડિટ ઓફિશિયલ અને 93 સબસ્ક્રાઈબ છે. તમારું ખુદનો વોઇસ હશે તો કોઈ વાંધો નથી. બાકી જે વોઇસ જનરેટ કરવાના એપ્લિકેશન કે વેબસાઇટ આવે છે એની અંદર યુઝ નહીં કરતા, જેથી તમને પ્રોબ્લેમ ના આવે. તો ચેનલનું નામ છે ગુલાબપુર રમેશભાઈ. મારી ચેનલ વાયરલ છે પણ મોનોટાઇઝેશન થશે કે નહીં? ગુલાબફૂલ 001 તમારી ચેનલની ગઈકાલે પણ મુલાકાત લીધી હતી અને આજે પણ ફરીથી તમે કોમેન્ટ કરી છે. એટલે ખાસ વિનંતી છે કે 21,000 ભલે તમારા સબસ્ક્રાઈબ છે, તમે 551 વિડીયો અપલોડ કર્યા છે, પણ જે તમારા વિડીયો છે ને એ વિડીયો અંદર જે શોર્ટ છે ને એ શોર્ટ વિડીયો તમારા પોતાના છે જ નહીં. એટલે તમને કોઈ પણ ચાન્સ મળશે નહીં. તો આગળની કોમેન્ટ છે. ફેમિલી વ્લોગ છે રમેશભાઈ. કોઈ વાંધો નથી, ફેમિલી વ્લોગ જ ચાલે છે. અત્યારે 45 સબસ્ક્રાઈબ છે. ચેનલનું નામ છે અને 13 વિડીયો અપલોડ કર્યા છે. તો કોઈ વાંધો નથી. વિડીયો તમે ડેલી અપલોડ કરતા રહેજો, કારણ કે તમે 2 અઠવાડિયા વિડીયોની અંદર ચેનલમાં મેલો ને તો એ ચાન્સ નહીં મળે. વિડીયો છે ને ડેલી અપલોડ કરો. જો અહીંયા તમારો વિડીયો 2 અઠવાડિયા પહેલાં અપલોડ કરેલો છે, તો જેટલે વ્યૂઝ આવેલા હોય એટલે પછી હાલે નહીં, કારણ કે જ્યાં સુધી તમે વિડીયો નવી ન અપલોડ કરો ને ત્યાં સુધી તમારી વિડીયોની અંદર વ્યૂઝ મળે નહીં. તો આગળની કોમેન્ટ છે. જય માતાજી ભાઈ. તો ધ SV વ્લોગ્સ ચેનલનું નામ છે. 10,500 સબસ્ક્રાઈબ છે અને તમારી ચેનલની આગળ મુલાકાત લઈ લીધી. તમે વિડીયો પણ થંબનેલ પણ સારા બનાવો છો, પણ થંબનેલની અંદર જે ભોળાવાળાનું જે તમે આપણે પોસ્ટર લગાવો છો એ બને ત્યાં સુધી ઓછા લગાવો. એ ફોટો તમને જે થંબનેલ ઉપર દરેકમાં તમને લગાવો છો ને એ ગમે ત્યારે તમને રિયુઝ કન્ટેન્ટમાં લાવી શકે છે. તમને ખ્યાલ પણ ના, કારણ કે એક જ ફોટો ઘણી વખત ઘણા વિડીયોની અંદર યુઝ થાય ત્યારે યુટ્યુબ ચેક કરે છે અને ગમે તેને રિયુઝ કન્ટેન્ટ આપી દે. એમાં આપણે પણ કદાચ આવી શકીએ. તો આગળની કોમેન્ટ છે. મારી ચેનલની મુલાકાત કરો જો સર. હવે તમારી ચેનલની મુલાકાત અમે કરેલી છે, પણ ફરીથી લઈ લઈએ મહાકાલી વ્લોગ્સ ઓફિશિયલ.
અને ચેનલનું નામ તો મહાકાલી ઓફિશિયલ બ્લોગ છે. 277 વિડીયો અપલોડ કરેલા છે અને 277 સબસ્ક્રાઈબ છે ને 178 વિડીયો અપલોડ કરેલા છે. તો તમારી ચેનલની મુલાકાત પહેલાં પણ મેં લઈ લીધી છે અને વિડીયો તમારા પોતાના છે. બહુ સરસ વિડીયો તમે વાડીના અપલોડ કરો છો. હું પણ વાડીમાં જ રહું છું, તમે જો વાડીનું જ કામ કરું છું. ટાઈમ નથી હોતો પણ તમારા માટે વિડીયો બનાવવાની કોશિશ કરું છું, કારણ કે ભગવાને આપણને નોલેજ યુટ્યુબની આપી છે તો હું તમારી સાથે શેર કરું છું તો તમને સપોર્ટ થાય એમ. તો વિડીયો બહુ સારા બનાવો છો તમે અને આવી રીતે વિડીયો બનાવતા જ રહેજો તો વિડીયો તમારા સારામાં સારા ચાલે છે. ધીરે ધીરે વ્યૂઝ અને સબસ્ક્રાઈબ વધશે તમારે પણ. તો આગળની કોમેન્ટ છે મહાકાલી ઓફિશિયલ 1923. તો તમારી ચેનલ છે મહાકાલી ઓફિશિયલ 1923. ચેનલનું નામ છે 9400 સબસ્ક્રાઈબ છે અને 510 વિડીયો અપલોડ કરેલા છે. તો વિડીયો છે બધા લાઈવના રામદેવ પીરની કંકુત્રી ને એવું કંઈક શોર્ટ વિડીયો પણ ટૂંકા વિડીયો છે, પ્રોગ્રામના વિડીયો છે. તો વિડીયો બને ત્યાં સુધી તમારા પોતાના અપલોડ કરજો. હું તો એટલું જ કહીશ, કારણ કે તમે કોના વિડીયો અપલોડ કર્યા છે મને ખબર ના હોય અને શોર્ટ વિડીયો તમે વધારે અપલોડ કરેલા છે. તો શોર્ટ વિડીયો તમારા પોતાના છે ને એ ખાસ ધ્યાન રાખજો. અને શોર્ટ વિડીયો તો તમારા પોતાના ફેમિલીના જ લાગે છે, કોઈ વાંધો નથી. બીજા કોઈનું તમે વિડીયો અપલોડ નહીં કરતા. મહાકાલી ઓફિશિયલ 1923 ચેનલનું નામ છે. તો આગળની કોમેન્ટ છે મહેશ ભાભોર. ખાલી દિલના ઇમેજ જ મોકલ્યા છે. 3600 સબસ્ક્રાઈબ છે અને ચેનલનું નામ છે જય દશામાં. તમારી ચેનલની મુલાકાત મેં ભાઈ પહેલાં વિડીયોની અંદર પણ લઈ લીધી છે. જો તમારી ચેનલની ડબલ વખત કોમેન્ટ ના કરશો જેથી બીજા લોકોનો નંબર આવે એમ. કે બોલે SK ઓફિશિયલ. અમારી ચેનલ ચેક કરવા માટે આભાર રમેશભાઈ. ખૂબ ખૂબ આભાર કે તમારી ચેનલ અમે ચેક કરી અને તમે અમને રિપ્લાય આપ્યો ને એ મહત્ત્વની વાત છે. મને પણ ખબર પડી કે કોઈક તો વ્યક્તિ સાચા છે કે જેમને કોમેન્ટ ચેનલ ચેક કરી હોય અને રિપ્લાય તો આપે છે. અમુક લોકો તો એવા પણ છે કે જેમને ચેનલ ચેક કરી છે તો પણ વારંવાર કોમેન્ટ કરે છે. કોઈ બીજાનો નંબર ના આવે, બીજું કાંઈ નહીં એમ. તો આગળની કોમેન્ટ છે અમારી ચેનલ ચેક કરજો, મોનોટાઇઝન થશે કે નહીં. તો મહાકાલીમાં ઓફિશિયલ અને 1700 સબસ્ક્રાઈબ છે, 90 વિડીયો અપલોડ કરેલા છે અને વિડીયોની અંદર તમે ખાલી લોંગ તો થોડા જ નાખ્યા છે, બાકી બધા શોર્ટ વિડીયો નાખેલા છે. તો શોર્ટ વિડીયોની અંદર પણ તમે બીજાના વિડીયો નાખેલા છે તો ચાન્સ તમારી ચેનલની અંદર મોનોટાઈઝ થવાનો રહેશે નહીં. વિડીયો તમારા પોતાના અપલોડ કરો જેથી તમારી ચેનલ મોનોટાઈઝ થાય, કારણ કે યુટ્યુબની અંદર છે ને ઓરિજિનલ કન્ટેન્ટ ચાલે છે. તો આગળની કોમેન્ટ છે સર અમારી ચેનલની મુલાકાત લેજો રમેશભાઈ. તો ચલો આપણે મુલાકાત લઈ લઈએ. મહાકાલી વ્લોગ ઓફિશિયલ 277 સબસ્ક્રાઈબ છે અને 178 વિડીયો અપલોડ કરેલા છે. ફરીથી તમારી કોમેન્ટ આવે છે તો મહેરબાની કરીને ફરીથી કોમેન્ટ નહીં કરો, કારણ કે તમારી ચેનલની મુલાકાત લઈ લઉં છું તો બીજા વ્યક્તિનો પણ નંબર આવે, ઉપર કોમેન્ટ નહીં કરો. બસ એટલું જ કહેવા માગું છું. તો આગળની કોમેન્ટ છે મેલોડી એડિટ ES 674 સબસ્ક્રાઈબ છે અને મેલોડી એડિટ ES ચેનલનું નામ છે ને 674 સબસ્ક્રાઈબ છે, 68 વિડીયો અપલોડ કરેલા છે. એની અંદર લોંગ 2 જ છે, બાકી તો શોર્ટ વિડીયો છે. પણ શોર્ટ વિડીયોની અંદર પણ એટલી બધી મહેનત નથી. બધા માતાજીના ફોટા ઉપર છે પણ તમે ગીતો લગાવો તો તમારા માટે મુશ્કેલ રહેશે. તમારો ખુદનો વોઇસ છે તો કોઈ ટેન્શન નથી, એટલે ગીતોની અંદર તમને છે ને પ્રોબ્લેમ આવી શકે છે ખાસ. તો આગળની ચેનલ છે રમેશભાઈ, હું કાલે વિડીયોમાં કોમેન્ટ કરી હતી પણ તમે ચેનલની તપાસ ના કરી. તપાસ કરવા વિનંતી. ભાઈ હું આજે જે વિડીયો બનાવું છું ને એ વિડીયો છે ને 2 થી 3 દિવસ પછી આ યુટ્યુબની અંદર આવે છે, એટલે ખાસ તમે એવું વિચારતા હો કે આજની જે કોમેન્ટ છે કાલના વિડીયોમાં આવશે, એવું ક્યારેય નહીં બને. કારણ કે હું પેન્ડિંગમાં વિડીયો બનાવું છું, વાડીની અંદર કામ કરું છું, મારી પાસે ટાઈમ નથી હોતો, એટલે હું એ વિડીયો છે ને એક પેન્ડિંગમાં રાખું છું. જેથી અમુક ટાઈમે મને ટાઈમ નામ તો એ વિડીયો હું અપલોડ કરી શકું એના માટેથી. આજની વિડીયો છે ને 2 દિવસ પછી આવશે. દિનેશ એડિટ ચેનલનું નામ છે એમનું અને સબસ્ક્રાઈબ છે 38,000 અને 321 વિડીયો અપલોડ કરેલા છે અને બધા શોર્ટ વિડીયો છે. તો વિડીયો તમે બધા સિંગિંગ એક જ કલાકારના બધા બનાવેલા છે, કોઈ વાંધો નથી. પણ તમે તમારા ખુદના એડિટ મતલબ શૂટ કરેલા છે ને
કારણ કે સિંગરોના અવાજમાં કેવું હોય કે તમે ક્યાંય લાઈવથી અંદરથી ગીતો ઉતારતા હોય એ જગ્યાએ 20 થી 25 લોકો બીજા પણ શૂટિંગ કરતા હોય, એટલે અમુક ચેનલની અંદર યુટ્યુબ પ્રોબ્લેમ નાખી દેશે. એટલે તમે તમારા ફોનથી શૂટ કરેલા બધા વિડીયો તમારા શોર્ટ છે તો તમને તો કોઈ પ્રોબ્લેમ નહીં હોય. ચેનલ કદાચ મોનોટાઈઝ પણ હોઈ શકે. ટોટલ વ્યૂઝ તમારા કેટલા થયેલા છે? તો ટોટલ વ્યૂઝ તો અહીંયા થયા છે પણ કદાચ 1 કરોડ તો નહીં થયા હોય, પણ ચેક કરી લઉં છું. તો 1 કરોડ તો વ્યૂઝ તમારા હજુ નથી થયા, 70 લાખ થયા છે. એટલે વિડીયો તમારા પોતાના શૂટ કરેલા હોય ને એના ઉપર ભરોસો કરજો. કોઈ વ્યક્તિ તમને મોકલે તો એના ઉપર ભરોસો નહીં કરતા, જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે. દિનેશ એડિટ તમારી ચેનલની મુલાકાત મેં લઈ લીધી છે. આગળની કોમેન્ટ છે જય માતાજી, તમારી ચેનલની મેં મુલાકાત લઈ લીધી છે. સુમન બ્લોગ 34 પહેલાં પણ વિડીયોની અંદર મેં તમારી કોમેન્ટની ચેનલ ચેક કરી લીધી છે. તો આગળની કોમેન્ટ છે ભાઈ હું તમારા બધા વિડીયોમાં કોમેન્ટ કરું છું, મારો વારો તો નથી જ આવતો. તો ટેન્શન ના લેશો, તમારો વારો મેં ગઈકાલના વિડીયોની અંદર મેં લઈ લીધો છે. વિજય દક્ષા તમારી ચેનલ છે અને મને યાદ છે આ બીજી વખત તમારા વિડીયોની અંદર કોમેન્ટ આવી. ભલે કાંઈ વાંધો, તમે વિડીયો કદાચ ના જોયો તો તમને ખ્યાલ ના, પણ વિડીયો જુઓ તો તમને ખબર પડે કે તમારી ચેનલનું નામ આવ્યું છે કે નહીં, તમે ચેનલ ચેક કરી છે કે નહીં, બધી તમને ખબર પડે. પણ વિડીયો લોકો નથી જોતા પૂરી. આગળની કોમેન્ટ છે સર મારી ચેનલને ચેક કરવા વિનંતી. તો ગુજરાતી અવનવી વાર્તાઓ 906 સબસ્ક્રાઈબ છે અને 149 વિડીયો અપલોડ કર્યા છે અને બધા વિડીયો છે સ્ટોરીના છે. અને સ્ટોરીની અંદર તો અર્નિંગ પણ વધારે જ થાય છે, એ પણ તમને કહી દઉં. પણ જે સ્ટોરી તમે બનાવી છે, સ્ટોરીની અંદર જે તમે વોઇસ ઉમેર્યો છે એની અંદર તમને મોટી પ્રોબ્લેમ આવી શકે છે. એટલે જે વોઇસ છે હું પ્લે કરીને ચેક નહીં કરી શકું, પણ વોઇસ કોઈ જનરેટ કરેલો હોય, કોઈ વેબસાઇટનો હોય, કોઈ એપ્લિકેશનનો હોય તો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે વોઇસ તમારો ખુદનો ઉમેરજો તો જેથી તમને પ્રોબ્લેમ ના આવે. તો આગળની કોમેન્ટ છે સર અમારી ચેનલની મુલાકાત લેતા નથી. તો તમારી ચેનલની મુલાકાત મેં પહેલાં પણ લઈ લીધી છે અને આ વિડીયોમાં પણ લીધી છે. તો આગળની કોમેન્ટ છે સંજય ગમી. તો તમારી ચેનલની મુલાકાત મેં અગાઉના વિડીયોની અંદર પણ લઈ લીધી છે, પણ આજે પણ ચેક કરી લઉં કદાચ કોઈ રહી જાય તો. 563 સબસ્ક્રાઈબ છે ને 292 વિડીયો અપલોડ કરેલા છે. તો બધા વ્લોગ વિડીયો છે, કોઈ વાંધો નથી, ખૂબ સરસ તમે વિડીયો બનાવો છો અને વિડીયોની અંદર 23 કલાક 1 દિવસ 4 દિવસ બહુ સારા વિડીયો બનાવો છો. બસ આવી રીતે બનાવતા રહેજો, ધીરે ધીરે તમારો વોચ ટાઈમ બની જશે ને તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે. બસ બીજાનું કોઈનું કન્ટેન્ટ મિક્સ કરતા નહીં. તો મિત્રો આજે જુઓ તમે અત્યારે હાલની અંદર ઘણા લોકોની કદાચ કોમેન્ટ બાકી રહી ગઈ હોય. આપણે એવું નથી કહેતા કે મેં બધા લોકોની ચેનલની મુલાકાત લઈ લીધી છે, પણ કોઈ વ્યક્તિની ચેનલની મુલાકાત ના થઈ હોય મિત્રો તો એમને માફી માગું છું મિત્રો એમની, કે નેક્સ્ટ વિડીયોની અંદર તમે મને કોમેન્ટ કરજો. અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલની અંદર આપણા વિડીયોની આ વિડીયોની છે ને 50 મિનિટ થઈ ગઈ છે અને 50 મિનિટની અંદર જે પણ લોકોની કોમેન્ટ આવેલી હોય એમની મેં દરેકની લગભગ લીધી છે. હવે 222 એમાંથી ઘણા લોકો બાકી રહી પણ ગયા છે. હું એવું પણ નથી કહેતો કે બધાની આપણે કોમેન્ટ લઈ લીધી છે, પણ અમુક લોકો જે રહી ગયા છે એમની એક ખાસ વિનંતી છે કે તમે મને 24 કલાકની અંદર ફરીથી કોમેન્ટ કરજો અને તમારી ચેનલની મુલાકાત પણ આપણે 100% લઈશું. અત્યારે હાલની અંદર હજી મારી પાસે ટાઈમ છે 10 મિનિટ, તો હું 10 મિનિટ હજી પણ તમારી કોમેન્ટનો જવાબ લઉં છું. બાકી જે રહી જાય છે એમને ખાસ વિનંતી છે કે ફરીથી કોમેન્ટ કરજો બીજા વિડીયોની અંદર. અને આપણો આ વિડીયો છે ને 2 દિવસ પછી આવે છે, કાલે નહીં આવે. એટલે ખાસ વિનંતી છે કે વિડીયો તમે જોશો તો તમને ખબર પડશે કે તમારી ચેનલની મુલાકાત કરી કે નહીં. તો આગળની કોમેન્ટ છે શોર્ટ વિડીયો મૂકું તો ચાલે છે અને લોંગ વિડીયો મૂકું તો એવું આવે છે કે કમાણી કરી શકતા નથી, એવો પ્રોબ્લેમ છે, તો શું કરવું? તો તમારી ચેનલને 1000 સબસ્ક્રાઈબ છે. બાબા રામદેવ 0319 ચેનલનું નામ છે. 178 વિડીયો અપલોડ કર્યા છે. તો લોંગ વિડીયો તમારી ચેનલ જો મોનોટાઇઝેશન થઈ ગયું હોય ને તો દરેકની અંદર એડ ચાલુ કરવી પડે ખાસ કરીને. અને શોર્ટ વિડીયોની અંદર આપણે વાત કરીએ તો શોર્ટ વિડીયોની અંદર તમારી ચેનલમાં જો મોનોટાઇઝ થયેલી હોય અર્નિંગ કરવાનું ઓપ્શન આવે જ નહીં. ચેનલ મોનોટાઇઝેશન થયા પછી તમને અર્નિંગ કરવાનું ઓપ્શન ખાસ મળે છે. તો આગળની વિડીયો છે તમે સુરેશ સિન્હા બ્લોગની મુલાકાત ના લીધી. તો 703 સબસ્ક્રાઈબવાળી ચેનલ મિસ્ટર છે. તો
ખાસ કરીને તમને એ પણ કહી દઉં કે મારી પાસે એ ચેનલની મુલાકાત થશે કે જે ચેનલની અંદરથી જ કોમેન્ટ કરવામાં આવી હોય, બીજી કોઈ પણ ચેનલની મુલાકાત થશે નહીં. કારણ કે હું ચેનલની અંદર અહીંયા સર્ચ કરવા નથી જતો, જે કોમેન્ટ આવી છે ને એના ઉપર ડાયરેક્ટ ક્લિક કરીને તમારી ચેનલ ચેક કરું છું, MR કાનો કિંગ. તો ખાસ કરીને એ જ ચેનલમાંથી કોમેન્ટ કરજો જે ચેનલ તમારે ચેક કરાવવાની હોય. તો આગળની કોમેન્ટ છે નેવમાં કાલી સાઉન્ડ ઓફિશિયલ. તો તમારી ચેનલની અંદર 4800 સબસ્ક્રાઈબ છે અને 40 વિડીયો તમે અપલોડ કરેલા છે અને બધા લગભગ ડીજેના જ પ્રોગ્રામ કે ડાન્સ દેખાઈ રહ્યા છે. તો એની અંદર તમને કદાચ કોપીરાઇટ ઇસ્યુ આવી શકે છે, કારણ કે ડીજેમાં ગીતો તમે MP3 દ્વારા વગાડતા હોય તો તમને કદાચ પ્રોબ્લેમ આવી શકે છે. તો આગળની કોમેન્ટ છે ઓકે રમેશભાઈ થેન્ક યુ, મતલબ તમારી ચેનલની મુલાકાત થઈ ગઈ છે તો જ તમે ઓકે થેન્ક યુ લખ્યું હશે, નક્કી તો અને કદાચ તમારી કોમેન્ટની વિઝિટ ના થઈ હોય તો ફરીથી કોમેન્ટ કરજો. ભાઈ મારી ચેનલ મોનોટાઇઝન થશે કે નહીં? જિગ્નેશ ઠાકોર વ્લોગ્સ. તો તમારી ચેનલમાં અમે આવી ગયા છીએ, 6000 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે, 191 વિડીયો અપલોડ કર્યા છે અને વિડીયો બધા છે ગાયોના વિડીયો છે એની અંદર ખાસ કરીને, અને લગ્નના કોઈક વિડીયો છે અને શોર્ટ વિડીયો એની અંદર જે અપલોડ કરેલા છે ટ્રેક્ટરના છે ખાસ કરીને. તો વિનંતી છે કે જે તમે ટ્રેક્ટરના વિડીયો અપલોડ કર્યા છે તમારા પોતાના નથી, એટલે ચેનલ મોનોટાઇઝન થવાનો ચાન્સ નથી. આગળની કોમેન્ટ છે તમારે દર મહિને ઇન્કમ કેટલી આવે છે? તો ભાઈ આ એક પૂછવા જેવો પ્રશ્ન બહુ સારો કર્યો છે અને દરેકને જાણવો પણ જરૂરી છે. તો તમે પહેલી વાત તો તમે જોઈ શકો છો કે હું એટલી બધી અર્નિંગ કરતો હોત ને કદાચ તો આપણી આ વાડીની અંદર હું જે કામ કરું છું ને એ ના કરતો હોત. તો મારી મોટી ઇન્કમ છે મારી ખુદની વાડી, અને આ એક સાઇડ બિઝનેસ કરવા માગું છું જેથી આવનારા સમયની અંદર આની અંદરથી પણ હું ઇન્કમ કરી શકું. બાકી હું એટલી બધી આની અંદર ઇન્કમ કરી શકતો નથી. તો આગળની કોમેન્ટ છે ભાઈ મારી ચેનલ મોનોટાઇઝન થશે કે નહીં? તમારી ચેનલની મુલાકાત લઈ લીધી છે. તો જય માતાજી ભાઈ, અમારી ચેનલ ચેક કરજો. તો ચલો તમારી ચેનલને ચેક કરી લઈએ. 324 સબસ્ક્રાઈબ છે અને ચેનલનું નામ છે લખમણ નાયક અને વિડીયો અપલોડ કર્યા છે 318. તો અહીંયા બધાએ 318માં એમાં લોંગ વિડીયો તો 4 જ છે, બાકીના બધા શોર્ટ વિડીયો છે. પણ હવે જે તમે શોર્ટ વિડીયો તમે વિડીયોની અંદર ડાન્સના બધા વિડીયો મોકલ્યા છે ભાઈ લક્ષ્મણ નાયક, તમારા પોતાના વિડીયો છે. જો તમારા પોતાના વિડીયો છે તો જ તમારી ચેનલ મોનોટાઇઝન થશે. બાકી ફાલતુ મહેનત યુટ્યુબની અંદર ના કરવી જોઈએ. તમારી પોતાની મહેનત કરો જેથી આપણને કોઈ યુટ્યુબની અંદર કોઈ ઇસ્યુ ના આવે. તો મિત્રો આજે આટલી જ કોમેન્ટ આપણે પૂરી કરી શક્યા છીએ, કારણ કે ટાઈમ થઈ ગયો છે 53 મિનિટ અને અત્યારે હાલ મારો ટાઈમ પૂરો થઈ ગયો છે મિત્રો. કારણ કે 5 વાગ્યા પછી મારે ઘણું બધું કામ હોય છે, માફ કરજો. અને જે લોકોની કોમેન્ટ રહી ગઈ છે એમને ખાસ વિનંતી કરું છું કે તમારી ચેનલની મુલાકાત 100% કરીશું. આપણે કાયમિક માટે આ જ વિડીયો બનાવવાના છે. અને બીજું કે જે લોકોની ચેનલની મુલાકાત થઈ ગઈ છે એમને પણ મિત્રો ખાસ વિનંતી કરું છું કે જેમની ચેનલની મુલાકાત થઈ ગઈ છે બસ એમને કોમેન્ટ નહીં કરતા, અને ચેનલની મુલાકાત થઈ ગઈ છે તો ખાસ તમે લખજો કે અમારી ચેનલની મુલાકાત તમે કરી લીધી, એટલે હું બીજા લોકોને ચેનલનો મુલાકાત કરી શકું એમનો પણ નંબર આવે. કારણ કે ઘણા લોકોની કોમેન્ટ રહી જતી હોય છે મિત્રો, કારણ કે ટાઈમ આપણી પાસે નથી હોતો. એટલે ખાસ મિત્રો વિનંતી છે. બાકી યુટ્યુબ રિલેટેડ તમારે કાંઈ પણ માહિતી જોઈએ તો અલગથી પણ સ્ક્રીનવાળા પણ આપણી ચેનલની અંદર મેં વિડીયો બનાવેલા છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં મને ફોટો મોકલજો કે અમારે આ પ્રોબ્લેમ છે યુટ્યુબ વિશે, તો એનું સોલ્યુશન તમને ઇન્સ્ટાગ્રામમાં હું આપી દઈશ. અને વધુ કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર મેં બનાવેલા છે, તમે જઈને ચેક કરી લેજો. અને આપણી ટેકનિકલ જય ગુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અન્ય લોકોને શેર કરજો જેથી મિત્રો કોઈ પણ યુટ્યુબની અંદર કામ કરવા માગતો હોય તો એને મોટિવેશન મળે અને કઈ ટાઈપના વિડીયો અપલોડ કરવા જોઈએ જેથી હું એમની ચેનલ ચેક કરીને કહી શકું. તો ખાસ મિત્રો જે પણ લોકોની કોમેન્ટ રહી ગઈ હોય નેક્સ્ટ વિડીયોની અંદર ખાસ કોમેન્ટ કરજો. તમારી પણ ચેનલની મુલાકાત લઈશ મિત્રો. અત્યારે ટાઈમ વધારે થઈ ગયો છે મિત્રો, મારી પાસે ટાઈમ હોતો નથી, ખાસ કરીને વાડીની અંદર વધારે કામ હોય એટલા માટે. તો આ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગુગાને.